ગુડ મોર્નિંગ બેટા. હવે 7મા ચેપ્ટરમાં ઘણા બધા છેક સુધી એન્ડ સુધી પહોંચવા આવી ગયા છીએ. તૈયારી વ્યવસ્થિત કરતા જશો બેટા. ઓકે, તો હવે આજે એક હેલોજન માટેનો નવો ટોપિક ચર્ચા કરવી છે, આંતર હેલોજન સંયોજન. આંતર હેલોજન સંયોજનો કેવી રીતે બનશે તો સમજવાનો પ્રયત્ન કરીએ બેટા કે બે જુદા જુદા પ્રકારના હેલોજન તત્વો એકબીજા સાથે જોડાય તો એના દ્વારા આંતર હેલોજન સંયોજનો પ્રાપ્ત થાય છે. ઓકે, તો બે જુદા જુદા પ્રકારના હેલોજન તત્વો જે છે એ જોડાય તો આંતર હેલોજન સંયોજનો બને છે. બરાબર. હવે આવા આંતર હેલોજન સંયોજનો અલગ અલગ પ્રકારના બની શકે. એક્સ 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 3 એક્સ એક્સ 5 અને એના પછી છેલ્લો જે છે એક્સ એક્સ 7. ઓકે બેટા, તો અહીંયા આગળ આવા પ્રકારના આંતર હેલોજન સંયોજનો બને છે. આ આંતર હેલોજન સંયોજનમાં આપણે એક્સ ને એક્સ બંને હેલોજન જ છે, જુદા જુદા પ્રકારના. તેમાં એક્સ શું છે તો મોટા કદનો હેલોજન અને એક્સ જે છે ને એ નાના કદનું હેલોજન. તો આનો મતલબ જેનું હેલોજનનું કદ મોટું હોય ને એક્સ તરીકે વર્તે, જે હેલોજનનું કદ નાનું હોય એક્સ તરીકે વર્તે. તો એક્સ અને એક્સ આપણે આ રીતે ક્લિયર કરી શકીએ છીએ. બરાબર. હવે બીજી એક વાત કરી બેટા કે એક્સ જે છે એ વધુ વિદ્યુત ધન હોય છે, જ્યારે એક્સ એ ઓછો વિદ્યુત ધન હોય છે. તો આનો મતલબ અથવા બીજા શબ્દોમાં કહેવું હોય તો ઓછો વિદ્યુત ઋણ છે અને એક્સ વધુ વિદ્યુત ઋણ છે. તો બોલો બેટા, એક્સ ને એક્સ ના સંદર્ભમાં એક ક્લિયર દાખલા તરીકે ફ્લોરિન અને ક્લોરિન હોય, ચલો તો એમાં એક્સ તરીકે કોણ વર્તી શકે તો ક્લોરિન વર્તી શકે અને એક્સ તરીકે ફ્લોરિન વર્તી શકે. તો આ એક્સ છે, આ એક્સ છે. કેમ? કારણ એક્સ મોટા કદનો છે. આપણે કદની વાત જાણીએ છીએ કે ભાઈ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. ચલો, કદની બાબતમાં સ્પષ્ટ વાત છે. તો જેનું મોટું કદ છે એક્સ છે, તો ક્લોરિન ને ફ્લોરિનમાં મોટું કદ ક્લોરિનનું તો એક્સ છે અને જેનું નાનું કદ એક્સ છે. ચલો બીજી વાત, ઓછો વિદ્યુત ઋણ છે, વધુ વિદ્યુત ઋણ છે. તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે એક્સ વધુ વિદ્યુત ઋણ છે અને ક્લોરિન ઓછો વિદ્યુત ઋણ છે. તો ઉદાહરણ લીધું એના પરથી પણ આ તમને આઈડિયા આવી ગયો છે બેટા. ક્લિયર ને? તો આ બાબત ધ્યાનમાં રાખો. હવે એક બીજી વાત સમજીએ કે એક્સ અને એક્સ નો ત્રિજ્યા ગુણોત્તર વધે તેમ શું થશે બેટા કે અહીંયા આગળ પરમાણુની સંખ્યા વધતી જાય છે. બરોબર. તો હવે જુઓ કે આયોડિન અને ફ્લોરિન, તમે ફ્લોરિન સાથે વિચારજો બેટા, ક્લોરિન લો, ફ્લોરિન સાથે બ્રોમિન લો, ફ્લોરિન સાથે આયોડિન લો. તો હવે એક્સ તરીકે ક્લોરિન છે, આ બધા એક્સ ના એક્સ છે. તો વિચારો ભાઈ ક્લોરિન અને ફ્લોરિનનો ગુણોત્તર, એવી રીતે બ્રોમિન ને ફ્લોરિનનો ગુણોત્તર લઈએ અને આયોડિન ફ્લોરિનનો ગુણોત્તર લઈએ. હું બોલું છું, ખ્યાલ આવે બેટા? ક્લોરિન અને ફ્લોરિનનો ત્રિજ્યા ગુણોત્તર, બ્રોમિન અને ફ્લોરિનનો અને આયોડિન અને ફ્લોરિનનો ત્રિજ્યા ગુણોત્તર, તો સૌથી મોટો ત્રિજ્યા ગુણોત્તર આયોડિન વાળાનો હશે. તો તેમ તેમ તેના સંયોજનો જે છે તો એના જોડાણ કરતા હોઈએ, એના જે સંયોજનો બનતા એની સંખ્યા વધતી જાય. તેના કારણે જ આયોડિન સાથે 7 ફ્લોરિન જોડાઈ શકે છે. તો શું બનાવશે બેટા? આયોડિન 7 ફ્લોરાઇડ પ્રકારનું સંયોજન બનાવી શકે છે. તો કેમ? ત્રિજ્યા ગુણોત્તર સૌથી મોટો છે, સૌથી મોટો ગુણોત્તર છે મતલબ 7 ફ્લોરિન જોડાવાની શક્યતા. બરાબર. જેના કારણે આયોડિન 7 ફ્લોરાઇડ એટલે એનું સૂત્ર છે IF7. તો આવું શક્ય બની શકે છે.
તો શું વાત કરીએ, આખી ચર્ચા મગજમાં બેસે જ બેટા? તો આ પોઈન્ટ પણ એક ધ્યાનમાં રાખો. હવે એને બનાવવાની રીતો સમજવી છે, તો કેવી રીતે સમજીશું? તો કોઈ પણ બે હેલોજનની સીધી કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં પ્રક્રિયા કરી દેવામાં આવે, બરાબર, તો એની અંદરથી આંતર હેલોજન સંયોજનો બનાવી શકાય છે. તો ઉદાહરણ કયા? તો અહીંયા આગળ જુઓ બેટા, બનાવટની રીતો. તો આંતર હેલોજન સંયોજનો બનાવવાની રીતની અંદર જો ક્લોરીન અને ફ્લોરીન વચ્ચેની પ્રક્રિયા કરવામાં આવે અને ક્લોરીન અને ફ્લોરીન બંને સમાન કદમાં લેવામાં આવે અને આ પ્રક્રિયા જે છે એ 437 કેલ્વિન, મતલબ એના આસપાસનું કેલ્વિન રાખીએ તો ClF બની જાય છે. બરાબર, તો અહીંયા આગળ 2 વડે ગુણી દો, ક્લોરીન ફ્લોરાઇડ બની ગયો. શું બન્યું બેટા? ક્લોરીન ફ્લોરાઇડ. પણ હવે બીજી વાત કરીએ કે ભાઈ Cl2 અને ફ્લોરીન વચ્ચેની પ્રક્રિયા થતી હોય તો તાપમાન 573 કેલ્વિન રાખીએ અને એની અંદર ફ્લોરીન વધુ માત્રામાં રાખીએ, ફ્લોરીનનું પ્રમાણ વધારે રાખીએ, તો એના કારણે ClF3 બની શકે, ક્લોરીન ટ્રાઇફ્લોરાઇડ. બરાબર, અહીં 2 વડે ગુણી દો એટલે ક્લોરીન થઈ ગયા, ફ્લોરીન કરવા માટે અહીંયા 3 વડે ગુણી દો, સંતુલન કમ્પ્લીટ છે. તો અહીં જે વાત કરીએ કમ્પ્લીટ છે બેટા. તો આ વાત સમજી શકાય, ક્લિયર કરી શકાય છે. તો એવી જ રીતે ક્લોરીન સાથે તમે આયોડિનની પ્રક્રિયા કરો. તો ક્લોરીન સાથે આયોડિનની પ્રક્રિયા કરીએ તો ચલો Cl2 + I2. તો અહીંયા આગળ શું લીધું બેટા? સમાન મોલ. જો બંનેના સમાન મોલ લઈને પ્રક્રિયા કરવામાં આવે તો એના કારણે શું બનશે? ICl. હવે ICl બને, ClF બને, ClF3 બને, તેની અંદર જે મોટા કદનું હોય ધન તરીકે વર્તે. તો અહીંયા આગળ આપણે જે વાત કરી એ શું બોલે બેટા? મોટા કદનો છે, વધુ વિદ્યુત ધન છે, મતલબ તે ધન છે, અને નાના કદનો હોય ઋણ. બરાબર ને? તો એનો મતલબ આ ધન છે, આ ઋણ છે, આ ધન, આ ઋણ, તો આ ધન અને આ ઋણ છે. બરાબર, સંતુલન માટે 2 વડે ગુણી દઈએ. ઓકે, ચલો આવું ને આવું જ એક બીજું સમીકરણ પણ અહીંયા દર્શાવી દઈએ. તો Cl2 અને I2 વચ્ચે પ્રક્રિયા કરીએ છીએ તો એ પ્રક્રિયા દરમિયાન શું થશે બેટા? તો આગળ વાત કરીએ પ્રમાણે તો ICl. ઓકે, પણ આમાં શું લેવું પડે બેટા? તો ક્લોરીન વધુ માત્રામાં લેવો પડે, તો જ પ્રક્રિયા થાય. 2 વડે ગુણી દો, અહીં 3 વડે. તો સમીકરણ 1 જોઈ ગયા. હવે ક્લોરીનની ફ્લોરીનના આયોડિન સાથે પ્રક્રિયાઓ દર્શાવી દીધી, તો એવી જ રીતે હવે ફ્લોરીનની બ્રોમિન સાથે પ્રક્રિયા દર્શાવી છે. તો બ્રોમિન અને ફ્લોરીન, બરાબર, તો આ બંનેનું મિશ્રણ કેવી રીતે લેવાનું? પાણીમાં મંદ કરેલ છે. જો આ રીતે પ્રક્રિયા કરીએ છીએ તો એના કારણે BrF3 બનશે. અહીં 2 વડે ગુણો, અહીં 3 વડે. ઓકે, તો આ પ્રક્રિયા કેમ સરળ બની બેટા? ત્રિજ્યા ગુણોત્તર વધ્યો તેમ. ઓકે, તો ત્રિજ્યા ગુણોત્તર વધે એમ વધુ સરળ બનતી જાય છે. તો એવી જ રીતે હવે બ્રોમિનની ફ્લોરીન સાથે પ્રક્રિયા ફરીથી વિચારીએ, પણ આ પ્રક્રિયા કરવી હોય તો ફ્લોરીન વધુ માત્રામાં લેવાનો, તો BrF5 બને. બરાબર, તો BrF5 તમે આ રીતે દર્શાવી શકો છો. તો પોઈન્ટ સમજી લો. તો સંતુલન જોઈ લો, અહીંયા 2 વડે ગુણીએ તો અહીંયા આગળ 5 વડે ગુણી દો, સંતુલન થઈ જશે. તો બધા સંયોજનો શું છે બેટા? આંતર હેલોજન સંયોજનો છે. પરીક્ષા માટે ઉદાહરણ સાથે ક્લિયર કરી દેજો. હવે આવા આંતર હેલોજન સંયોજનો અલગ અલગ પ્રકારના ઘણા બધા બને. બરાબર, તો હવે ઘણા બધા આંતર હેલોજન સંયોજનો બને. તો હવે ત્રિજ્યા અથવા કદની બાબતમાં જોઈએ તો ફ્લોરીન સૌથી નાનું, પછી ક્લોરીન, પછી બ્રોમિન અને પછી આયોડિન. તો એક વાત ક્લિયર છે કે આની અંદર સૌથી વધારે વિદ્યુત ઋણતા આની છે, મતલબ ફ્લોરીન હંમેશા ઋણ જ બને. તો ક્લોરીન, બ્રોમિન અને આયોડિન ધન બની શકે. ઓકે, પણ જો ક્લોરીન ઋણ બને તો ધન બ્રોમિન ના આયોડિન જ બને, કેમ કે આના કરતા વિદ્યુત ઋણતા ફ્લોરીનની વધારે છે. તો ક્લોરીન ઋણ બને તો ધન આ 2 બને, અને જો બ્રોમિન ઋણ બને તો ફક્ત આયોડિન જ ધન બને, આ 2 નહીં. ઓકે, તો આ હંમેશા x ડેશ તરીકે વર્તે તો આ x હોઈ શકે. જો x ડેશ તરીકે વર્તે તો આ બંને x હોય, પણ આ ફ્લોરીન કદી x ના હોય. બ્રોમિન x ડેશ હોય તો આયોડિન x તરીકે વર્તે, આ બંને ના હોય.
બરોબર, બધી રીતે આપણે ફરીને વાત સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, ધ્યાનમાં રાખજો. હવે આવા આંતર એલોજન સંયોજનો જે છે એની અંદર આપણે અલગ અલગ પ્રકારના સંયોજનોમાં XX' પ્રકારના સંયોજનો જોઈએ. XX' મતલબ બંને એલોજનનું પ્રમાણ 1:1 હોય. તો ઋણ આયન હંમેશા ફ્લોરિન ગણીએ તો આ બધા ધન હોય, તો એના કારણે એનું સંયોજન બનશે કયું બેટા? ClF. ચલો, એક સંયોજન બન્યું, ક્લિયર. તો હવે ધન તરીકે બ્રોમિને હોઈ શકે તો BrF, ધન તરીકે આયોડિન પણ હોઈ શકે તો IF. બોલો, બરોબર? ઓકે, સરસ. તો હવે આને ઋણ લીધો, આ બધા ધન, તો હવે આને ક્લોરીનના ઋણ લઈએ તો આ બંને ધન, તો BrCl અને ICl. ખબર પડશે? ઓકે, તો આ બાબત તમે ક્લિયર કરી શકો છો. તો બ્રોમિન જે છે એના સાથે આનું સંયોજન બનાવીએ તો આયોડિન ધન બને, તો એના કારણે બનશે IBr. તો બધાને વાત બરોબર મગજમાં બેસે બેટા? મેં સંયોજનો કેવી રીતે લખ્યા એ બરોબર ને? ઓકે, સરસ. તો આ બાબત ધ્યાન રાખો. ચલો, હવે મને એક વાત કહેજો કે BrF લખ્યું અને FBr લખી શકીએ? ના લખાય. રસાયણ વિજ્ઞાનની ભાષાની અંદર જ્યારે કોઈ સંયોજનો લખીએ ત્યારે સામાન્ય રીતે ધનાયન તરીકે વર્તો અને પહેલા લખાય, ઋણાયન તરીકે વર્તો પછી લખવામાં આવે છે. તો Br ને F માં ફ્લોરિન ઋણ છે, બ્રોમિન ધન છે, એટલે બ્રોમિન પહેલા, ફ્લોરિન પછી. તો તમે ઊંધું લખો ને તો આ લખવાની સિસ્ટમ ખોટી છે, ન લખી શકાય. ઓકે બેટા, તો ધ્યાન રાખજો. હવે દરેકની એક ખાસિયત આપી છે. તો ClF જે છે કેવી ખાસિયત ધરાવે છે? તો એ રંગવિહીન વાયુ છે. દરેક માટેની ખાસિયત યાદ રાખજો બેટા. અત્યાર સુધીમાં આ કોઠાની અંદરથી 2 થી 3 વખત પ્રશ્નો પૂછાયેલા છે, ગુજકેટમાં પણ અને નીટમાં પણ. એટલે કોઠો બહુ ઇમ્પોર્ટન્ટ છે, MCQ માટે જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? તો એ રંગવિહીન વાયુ છે. ચલો, BrF આછો કથ્થઈ કલર છે, બરાબર? તો આછો કથ્થઈ કલરનો છે, ઉપરાંત તે વાયુ પણ છે. ચલો, BrF નો ગુણધર્મ કમ્પ્લીટ. IF. ઓકે, હવે વર્ણપટ દર્શકી દ્વારા એને ઓળખી શકાય છે. વર્ણપટ દર્શકી દ્વારા આપણે સંસૂચિત કરી શકીએ, બરાબર? અને એની ખાસિયતમાં બીજી વાત કરીએ તો અત્યંત અસ્થાયી છે. અત્યંત અસ્થાયી, લગભગ સ્થાયી રહેતો જ નથી, જેવો બને તરત વિઘટન પામી જાય છે. ઓકે બેટા, તો અત્યંત અસ્થાયી છે. ચલો, હવે BrCl, તેના ગુણધર્મની વાત કરીએ તો એ વાયુ છે. કેવી અવસ્થા દર્શાવે છે? વાયુ અવસ્થા, બરાબર? તો ઓરડાના તાપમાને તે આગળ એ કઈ રીતે વર્તતો હોય તો ઘન પદાર્થ તરીકે જાણીતો બની શકે છે. તો આ બાબત પણ ધ્યાન રાખવાની. હવે ICl, બરાબર? તો ICl જે છે એના 2 સ્વરૂપો છે, એક આલ્ફા સ્વરૂપ અને બીજું છે બીટા સ્વરૂપ, બરાબર? તો આલ્ફા સ્વરૂપ કેવું છે? તો રૂબી લાલ અને ઘન અવસ્થામાં છે, બરાબર? જ્યારે બીટા સ્વરૂપે કથ્થઈ લાલ કલરનું છે, ઘન છે. તેના બંને સ્વરૂપો આ રીતે આપણે ધ્યાનમાં રાખવાના અને ક્લિયર કરવાના. છેલ્લે IBr જે કાળો ઘન છે, બરાબર? તો અહીંયા આગળ આપણે આ વાત સમજી શકીએ, ક્લિયર કરી શકીએ. જો ખાલી આ બંને વચ્ચેના 2 સંયોજનો છે ને એના માટે જ કંઈક વિશિષ્ટ લાક્ષણિકતા રજૂ કરી છે, બાકી બધાના રંગનો ગુણધર્મ જ છે. આ રંગવિહીન છે, આછો કથ્થઈ છે, આ બંને 2 સ્વરૂપો છે, પણ એક રૂબીલાલ ને એક કથ્થઈલાલના કાળો ઘન. મતલબ બાકીના બધાની અંદર કલર ઉપર જ ફોકસ કર્યો છે. હવે 2 જ પરમાણુ હોય ને તેનું બંધારણ કેવું હોય? તો XX'. તો સીધું બંધારણ રેખીય જ હોય, એટલે કોઈ ચોક્કસ વિશિષ્ટ આકાર તરીકે દર્શાવવામાં આવતો નથી. તો એક રેખીય બંધારણ તરીકે એને ગણી લીધેલું છે. તો આ પ્રમાણે એક ધ્યાનમાં રાખો. ચલો, હવે XX'3 એના પછી. ઓકે બેટા, તો XX'3 માટે ચર્ચા કરીએ. હવે તો ધ્યાન આપો કે અહીંયા આગળ આપણે ફરીથી ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. ઓકે,
તો એક્સ તરીકે જો અહીંયા આગળ એક્સ ડેશ તરીકે ફ્લોરિન લઈએ તો એક્સ તરીકે આ બધા હોઈ શકે, મોટા કદના છે. તો પહેલા ક્લોરિન લઈએ તો ClF3. બ્રોમિન લઈએ તો બ્રોમિન સાથે પણ ફ્લોરિન એ રીતે જ જોડાય, BrF3. સૂત્ર તો આવું જ બનાવવાનું, એક્સ ડેશ 3, આની સંખ્યા 3 જ રાખવાની, બરાબર. અને જો આયોડિન લઈએ તો ફ્લોરિન સાથે જોડાય તો IF. કમ્પ્લીટ. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. હવે આગળ વાત કે ભાઈ ઋણ તરીકે આ લીધો તો 3 ધન થઈ શકે. હવે ઋણ તરીકે ક્લોરિન લઈએ ને તો બ્રોમિન ધન નથી બનાવી શકતો. કેમ? કારણ કે બંનેની વિદ્યુત ઋણતા નજીકની છે અને વિદ્યુત ઋણતામાં મોટો તફાવત ન હોવાના કારણે આ બેનું કોઈ સંયોજન સ્થાયી અથવા આ સંયોજન અસ્તિત્વ નહીં ધરાવતું. તો પછી ક્લોરિનનું આયોડિન સાથેનું સંયોજન જ લઈ લઈએ. તો હવે આયોડિન સાથેનું સંયોજન ICl, બરાબર. હવે આ બેનું કેમ સંયોજન નથી બનતું ખબર પડી ગઈ. તો કારણ વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો છે એટલે. તો આ બેનું પણ ના જ બને હવે, કારણ કે આ બંનેમાં પણ વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો છે. તો મતલબ આ ધન બને ને ઋણ બને તો એવું આ પ્રકારનું એક્સ ડેશ 3 પ્રકારનું સંયોજન નથી બનતું. આ તો બને છે, એક્સ ડેશ પ્રકારના સંયોજન બધાના બન્યા, પણ આમાં ફક્ત આટલા જ સંયોજન. તો તમને એવું કે કદાચ ઇનકેસ કે ભાઈ અહીંયા આગળ જે રચના બને છે એની અંદર IBr3 શક્ય છે, તો તમારે સ્પષ્ટ રીતે ક્લિયર કર્યા કે આ શક્ય નથી. ચલો આ બેનું તો BrCl3 પણ શક્ય નથી. કેમ? વિદ્યુત ઋણતામાં મોટો તફાવત ન હોવાના કારણે. તો ફ્લોરિન ભલે આ બંને નજીકના છે પણ ફ્લોરિન વધુ વિદ્યુત ઋણતા ધરાવે છે, પ્રબળ વિદ્યુત ઋણમય તત્વ છે એટલે બધા સાથે સંયોજન બનાવશે. પણ ક્લોરિન આવું નથી કરી શકતું. આ બાબત ધ્યાન રાખવાનું છે. ઓકે, તો આ પોઈન્ટ આપણે સમજી શકીએ, ક્લિયર કરી શકીએ. બહુ ઇઝીલી વાત થઈ ગઈ. હવે દરેકની એક એક ખાસિયત. તો આ રંગવિહીન વાયુ છે. ઓકે, ચલો BrF3 શું છે? તો પીળા કલરનું, એટલે પીળું લીલું પ્રવાહી છે. ચલો આ શું છે? તો પીળો પાવડર છે, IF3. અને ICl3 નારંગી રંગનો ઘન પદાર્થ છે. ઉપરાંત એની એક બીજી ખાસિયત છે કે તે દ્વિઅણુ તરીકે વર્તે છે, બરોબર. તો એની ખાસિયત થઈ ગઈ. હવે આ બધાનો આકાર કયો? તો એ આકાર છે વળેલો ટી આકાર. શું બન્યું બેટા? ક્લિયર છે? વળેલો ટી આકાર છે. તો ટી આકારના જોવા મળે છે. કેવી રીતે? તો એ પણ થોડી સ્પષ્ટતા કરાવી દો બેટા. કે ક્લોરિન આમ છે, ક્લોરિન ક્લોરિન અને થઈ ગયું બેટા. આમ થોડો એંગલ છે, એકદમ સ્પષ્ટ આમ ટી નથી, આમ થોડો એંગલ વાળો ટી છે. ઓકે, તો આવું નથી, આવું છે. તો આ એંગલ થોડો વળેલો છે. કેમ? કારણ કે ક્લોરિન ઉપર શું હોય છે બેટા? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો રહેલા હોય છે. ક્લોરિનના સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન? 7 માંથી એને 3 વાપરી કાઢ્યા. તો મતલબ આવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો પડ્યા છે. અનબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો પડ્યા હોય તો VSEPR સિદ્ધાંત પ્રમાણે અહીંયા આગળ શું કરશે બેટા? અપાકર્ષણ કરશે, જેના કારણે આ બંધ અંદર સંકોચાશે, આ બંધ અંદર આવશે. અને જો એ બંધ અંદર આવે તો આકાર સીધો ટી ના બને, આમ વળેલું ટી બને છે. તો કમ્પ્લીટ વાત મગજમાં બેસી જશે. ધ્યાન રાખજો, બરોબર. થોડું ડીપમાં જઈને આખી ચર્ચા કરી છે, તો આખી ચર્ચા ધ્યાન રાખવાની. હવે થોડી ચર્ચા આગળ વધારીએ એક્સ ડેશ 5 માટે, બરોબર. તો સમજીએ, ધ્યાન આપજો. હવે એક્સ ડેશ 5 માટે ચર્ચા કરીએ છીએ તો એની અંદર પણ જોઈ લો બેટા, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, બરાબર. તો અહીંયા આગળ ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોવાના કારણે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન સાથેના સંયોજન બનાવશે. ઓકે, તો આપણે અહીંયા આગળ જુઓ ClF5, BrF5 અને IF5. ચલો બધા કમ્પ્લીટ. તો ફ્લોરિન બધા સાથે સંયોજન બનાવે, પણ ક્લોરિન હવે સંયોજન બનાવવા જાય ને તો હવે 5 હેલોજન બીજા જોડાય એવું ક્લોરિન પણ સંયોજન નથી બનાવી શકતું. ક્લોરિનની પણ મર્યાદા આવી જાય છે. તો વિદ્યુત ઋણતાનો મોટો તફાવત નહીં બનતો આયોડિન સાથે, બ્રોમિન સાથે પણ, જેના કારણે ક્લોરિન આયોડિન સાથે પણ આવું સંયોજન નથી બનાવી શકતું. એની એક મર્યાદા. ઓકે બેટા, તો એ સંયોજન આપણે નહીં ક્લિયર કરીએ. આમાં 3 જ ફક્ત. કયા? તો પહેલા ClF5.
તો રંગવિહીન પ્રવાહી છે. જોજો બેટા, ક્લોરીનનું નીચે લખ્યું અને આયોડિન પહેલા લખ્યું છે અને પછી બ્રોમિન ને પછી ક્લોરીન, એટલે એને ઊંધું લખ્યું છે. આપણે લાઈન પ્રમાણે મેં લખ્યું છે એ પ્રમાણે તમારા ધ્યાનમાં રાખો. ઓકે, તો બ્રોમિનનું સંયોજન પણ સેમ ગુણધર્મ છે, રંગવિહીન પ્રવાહી છે. કમ્પ્લીટ. પણ આયોડિનનું ગુણધર્મ કેવો છે? તો એ ગુણધર્મ ધ્યાન આપજો બેટા. તો એ રંગવિહીન વાયુ છે, પરંતુ એને 77 કેલ્વિનથી નીચા તાપમાને લઈ જાઓ તો એ પોતે ઘન બને છે, તો ઘન અવસ્થા પ્રાપ્ત કરે છે. આ એક એની વિશેષતા છે. ઓકે બેટા, તો મતલબ કે એનું ગલન બિંદુ જ થઈ ગયું, બીજા શબ્દોમાં કહેવું હોય તો, અથવા ઠાર બિંદુ થઈ જાય. ઓકે બેટા, તો આ બાબત ધ્યાન રાખજો. કદાચ શબ્દ બદલીને પૂછે તો પણ આપણા મગજમાં કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. બરોબર. હવે કેવી રચના ધરાવે? તો સમચોરસ પિરામિડલ રચના ધરાવે છે. કેવી રીતે સમચોરસ પિરામિડલ? તો અહીં જોઈ લો બેટા. ચલો આપણે આનું બંધારણ લઈ લીધું. વચ્ચે ક્લોરીન, બધા ફ્લોરિન ક્યાં? તો બધા ફ્લોરિન અહીંયા છે. 4 થઈ ગયા ને 5મો ફ્લોરિન ઉપર છે. તો થઈ ગયું બેટા સમચોરસ. ઓકે, અને આ સમચોરસ રચના બની ગઈ. તો હવે આકાર ક્લિયર કરવા માટે, આ ખાલી આકાર ક્લિયર કરવા માટે બેટા આ બંધ નથી, આટલું મગજમાં રાખજો. ઉપર એક પિરામિડ જે રચના બને આ પણ બંધ નથી, આ પણ બંધ નથી, એટલું ધ્યાનમાં રાખજો. ફક્ત ક્લોરીન અને ફ્લોરિન સાથે જે જોડાણ કર્યું છે એટલા જ બંધ છે. તો હવે જો આ સમચોરસ ને ઉપર એક પિરામિડ જે રચના બને છે, તો સમચોરસ પિરામિડ રચના આ બધા 3 દર્શાવે છે. તો એક્સ એક્સ ડેશ 5 ક્લિયર. હવે વાત કરીએ એક્સ એક્સ ડેશ. તો હવે એવું બને એક 7 હેલોજન જોડવા છે, તો આ બધાની મર્યાદા, તો ફ્લોરિનની પણ હવે મર્યાદા આવી ગઈ કે ક્લોરીન બ્રોમિન સાથે આવું સંયોજન નથી બનાવી શકતું, ફક્ત આયોડિન સાથે. અને ફક્ત આયોડિન સાથે સંયોજન બનાવશે તો IF7. અને IF7 એક રંગવિહીન વાયુ છે. બરોબર. તો એ રંગવિહીન વાયુ છે, તેની રચના કેવી? તો હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ બેટા. પેન્ટાગોનલ બાય પિરામિડલ અથવા પેન્ટાગોનલ બાય પિરામિડીય શબ્દ એને વાપર્યો અલગ, પણ આપણે આ રીતે ક્લિયર કરીશું. કેવીની રચના કેવી બેટા? ખરેખર એકચ્યુઅલી શું છે? તો પેન્ટાગોનલ બાય પિરામિડલ એટલે, તો અહીંયા આગળ દર્શાવો વચ્ચે આયોડિન. અહીં દોરું, ચલો આયોડિન. બરોબર. હવે આ આયોડિન જે છે એની રચના આવી બનશે. 5 બંધ બનાવી દેવાના છે. કેટલા? 5 બંધ. તો હવે 5 બંધ કેવી રીતે? તો અહીંયા આગળ એક બંધ આમ છે, જોતા જજો. એક બંધ અહીંથી આમ છે, એક બંધ આમ છે, એક બંધ આમ અને એક બંધ. હવે જો આ રચના જે ક્લિયર કરી બેટા, એને આપણે સમજવી છે, તો અહીંથી આમ, તો એક પેન્ટાગોનલ રચના થઈ ગઈ, પંચકોણીય રચના. કોઈને કોઈ મુશ્કેલી બેટા? તો એક પેન્ટાગોનલ રચના બની. આ પેન્ટાગોનલ રચનામાં બધા ફ્લોરિન. ઓકે, હવે એક ફ્લોરિન ઉપર ને એક ફ્લોરિન નીચે, તો 7 ફ્લોરિન થઈ ગયા જુઓ. અને પેન્ટાગોનલ બાય પિરામિડલ, તો પેન્ટાગોનલ પહેલું જુઓ, આ બંધ નથી, આકાર માટે દોરેલી લીટીઓ છે, એટલે હું રેડ પેનથી એટલા માટે બતાવું છું કે અલગ પડી જાય છે. ઓકે, તો પેન્ટાગોનલ. હવે બાય પિરામિડલનો મતલબ આ 5 ઉપર સાથે જોડ દો. આકાર માટે જોડીએ છીએ બેટા, બંધ નથી, વારંવાર શબ્દ વાપરું છું. તો ઉપર એક પિરામિડ જે રચના બની, તો સેમ રીતે બધા નીચે સાથે આવી રીતે દર્શાવીએ તો પિરામિડ જે રચના બનશે. તો પેન્ટાગોનલ બાય પિરામિડલ મતલબ આમ જો વિચારીને હાથ, ઓકે, અથવા આ પેપર વિચારીએ આમ આ રીતે, તો એક પેન્ટાગોનલ રચના છે. આમ ધારો કે 5 આ બાજુ ગોઠવાઈ ગયા છે, તો એક ઉપર હોય અને એક એના નીચે હોય, તો
તેના કારણે આ રચના આખી આ રીતે બનશે. બોલો, પેન્ટાગોનલ બાયપિરામિડલ રચના બરોબર મગજમાં બેસી જાય બેટા? તો આ પોઈન્ટ એક ધ્યાન રાખજો અને સમજી લેજો. હવે એની કેટલીક ખાસિયતો સમજવાનો પ્રયત્ન આપણે કરીએ. ધ્યાન આપો. હવે બેટા બધા આંતર એલોજન સંયોજનની કેટલીક ખાસિયતો સમજી લે. બેઝિક કોમન ખાસિયતો એને રજૂ કરેલી છે. કઈ છે તો ધ્યાન આપો. બધા જ સંયોજનો સહસંયોજક સંયોજનો, મતલબ વિદ્યુત ઋણતામાં મોટો તફાવત ન હોવાના કારણે બધા સહસંયોજક જ છે. કોઈ આયનિક સંયોજન નથી. તો બધા જ સંયોજનો સહસંયોજક છે. ઓકે. ઉપરાંત તે પ્રતિચુંબકીય છે. કોઈમાં પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન મળતો નથી. બીજી વાત કરીએ બેટા તો ClF એક એવું સંયોજન અહીંયા દર્શાવેલું છે કે જે 298 કેલ્વિન તાપમાને તે એના સિવાય બધા જ બાષ્પશીલ ઘન પદાર્થો અથવા પ્રવાહી છે. જ્યારે ClF જે છે વાયુ છે. આના સિવાયના બાકીના બધા કેવા? બાષ્પશીલ ઘન અથવા પ્રવાહી હોય છે. બાષ્પશીલ તો આ રીતે જોવા મળતા હોય છે. બરાબર. તો અહીંયા આગળ તેના ગલનબિંદુ ઉત્ક્રમબિંદુના ગુણધર્મો જે છે એના સિવાયના બાકીના બધા જ ગુણધર્મો હેલોજન ઘટકોના મધ્યવર્તી હોય. મતલબ હેલોજન ઘટકો જે હોય ને એનાથી વચ્ચેના, મતલબ બે હેલોજનના વચ્ચેના. દાખલા તરીકે અહીંયા આગળ ClF બને તો ક્લોરીન અને ફ્લોરીન બેના જે ગુણધર્મો હોય ને એના વચ્ચેના ગુણધર્મો બંને આ એક સંયોજનના હોય. તો ક્લોરીનના ગુણધર્મો અને ફ્લોરીનના ગુણધર્મોથી વચ્ચેના ગુણધર્મો એના જોવા મળે છે. તો એ મધ્યવર્તી સંયોજન ક્લિયર કરી શકાય. પણ ગલનબિંદુ ઉત્ક્રમબિંદુ અપેક્ષા કરતા ઊંચા હોય છે. અપેક્ષા કરતા એટલે જો ClF લઈએ તો ક્લોરીન અને ફ્લોરીનનું જે ગલનબિંદુ છે ને અને ઉત્ક્રમબિંદુ એના કરતા આનું ગલનબિંદુ ઉત્ક્રમબિંદુ ઊંચું હોય છે. તો અપેક્ષા કરતા ગલનબિંદુ ઉત્ક્રમબિંદુ થોડા ઊંચા જતા રહે છે. બરાબર. તો અહીંયા આગળ આપણે સમજીએ, ધ્યાન રાખજો. હવે એના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરીએ તો એ અભ્યાસ માટે આપણે હેલોજન સાથેની સરખામણી કરીએ. તો જો હેલોજન એના મૂળભૂત જનક હેલોજન મતલબ ClF બન્યું તેનો જનક હેલોજન કયો કે ક્લોરીન અને ફ્લોરીન. દાખલા તરીકે અહીંયા આગળ ICl બને તો આનો જનક હેલોજન કયો ગણાય? આયોડીન અને ક્લોરીન. આ એના જનક હેલોજન ગણાય. એમાંથી તે ઉત્પન્ન થયેલા છે. બરાબર. તો હવે રાસાયણિક ગુણધર્મોની અંદર વાત કરીએ તો આંતર હેલોજનની પ્રતિક્રિયાત્મકતા હેલોજન સિવાય બધામાં જ તે તેના જનક તત્વો કરતા અથવા મૂળભૂત તત્વો કરતા વધુ પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. તેમાં ફ્લોરીન અપવાદ, ફ્લોરીન સિવાય. દાખલે કે ClF તો Cl2 ને F2 દ્વારા બને તો મતલબ કે તેની પ્રતિક્રિયાત્મકતા વધારે છે. પણ ફ્લોરીન આવી જાય તો ફ્લોરીનની વધારે હોય. તો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ લખું છું આ રીતે. ખબર પડી ગઈ બેટા? તો પ્રતિક્રિયા. પણ આમાં જો પ્રતિક્રિયાત્મકતા લખવી હોય તો આમાં ફ્લોરીન નથી. જુઓ તો આ ત્રણનીમાંથી કોની પ્રતિક્રિયાત્મકતા? તો એ ક્રમની અંદર ICl ની સૌથી વધારે, પછી ક્લોરીન અને પછી આયોડીન. આ બેની તો જેમ આવતી એમ જ આવે. પણ આંતર હેલોજન સંયોજન જે છે એની પ્રતિક્રિયાત્મકતા વધારે. પણ જો ફ્લોરીન આવે તો ફ્લોરીનની વધારે અને આંતર હેલોજન સંયોજનની ઓછી હોય. મગજમાં બેસ જ બેટા? તો બરોબર ધ્યાન રાખજો. આનું કારણ શું? કે ફ્લોરીન જે સંયોજનો છે ને એમાં ફ્લોરીન વચ્ચેનો જે બંધ બન્યો છે ને એ બંધ ખૂબ નિર્બળ હોય છે. તેથી આંતર હેલોજન સંયોજનમાં જે બંધ બન્યો એના કરતાં ફ્લોરીનનો બંધ નિર્બળ હોવાના કારણે આ જલ્દી તૂટી જાય. જલ્દી તૂટે એની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય છે. બરાબર. તો આ બાબત ધ્યાનમાં રાખવાની. હવે કોઈ પણ આંતર હેલોજન સંયોજન લઈએ તો એ આંતર હેલોજન સંયોજનની જો પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તેનું જળ વિભાજન થઈ જાય છે. અને જો જળ વિભાજન થાય તો X પ્લસ H2O. જો પાણી સાથેની પ્રક્રિયા કરીએ છીએ તો અહીંયા આગળ HX પ્લસ HX. તો શું થયું બેટા? તો હવે જો આ X એટલે શું છે? મોટું કદ અને X એટલે નાનું કદ. તો નાના કદનું જે હેલોજન હોય ને એ હાઇડ્રોજન હેલાઇડ બનાવે છે. સમજી ગયા? અને મોટા કદનો હોય એ શું બનાવશે બેટા? તો અહીંયા આગળ ઓક્સો એસિડમાં રૂપાંતર થાય છે. તો એની અંદરથી ઓક્સો એસિડ બનશે. કમ્પ્લીટ? તો આપણે ક્લિયર કરી શકીએ છીએ. તો અહીંયા આગળ સમીકરણ તો સંતુલિત સ્વરૂપે જ છે. પણ હવે આ તો બધામાં કોમન છે. દાખલા તરીકે તમે X3 લો ને અને એની પાણી સાથે પ્રક્રિયા કરો તો આ તો કોમન કયું? HX.
પરંતુ આમાં ફરક પડે. શું ફરક પડશે બેટા? તો XO2 માઇનસ. આમાં શું બન્યું કહેવાય? OX માઇનસ બન્યું કહેવાય. આમાં XO2 માઇનસ બને. બરાબર? તો અહીંયા આગળ આનો મતલબ એવો થયો બેટા કે તમે જે પ્રમાણે અહીંયા આગળ આંતર હૈડ્રોજન સંયોજનો લો એ પ્રમાણે અહીંયા આગળ આ બદલાય. તો જો XX' હોય તો એની અંદરથી તમને જે આપશે એ શું આપશે? તો એની અંદરથી હાઇપોહેલાઇટ આપશે. તો હાઇપોહેલાઇટ કહેવાય. પણ XX' લઈએ તો તમે એમાંથી X દ્વારા શું બનાવી શકશો? X દ્વારા. તો અહીંયા આગળ શું બનશે? હેલાઇટ. ઓકે. પણ XX' સોરી ભૂલ, XX' હોય તો XX' હોય તો એમાંથી શું બને બેટા? તો અહીંયા આગળ એની અંદરથી હેલેટ બને. અને XX' હોય તો પર હેલેટ બને. કમ્પ્લીટ. તો આ બાબત બરોબર મગજમાં બેસાડી દેજો અને ક્લિયર કરી દેજો. ઓકે બેટા? તો અહીંયા આગળ આપણે આ ક્લિયર કરી શકીએ, સમજી શકીએ છીએ. આ બાબત ધ્યાનમાં રાખવા. કોઈને કોઈ મુશ્કેલી? આ કોણ બનાવી શકે? એક્સની જ વાત છે, X' નહીં. X' તો બધા હાઇડ્રોજન હેલાઇડ જ બનાવશે. એક ઉદાહરણ લઈએ. ચલો અહીંયા આગળ. બરાબર? ClF પ્લસ H2 તો શું બનશે? જે X છે અને આ X' છે. ઓકે બેટા? તો X' શું બનાવે? તો X' ની અંદરથી આ બનશે. તો અહીંયા આગળ HCl અને આ છે એની અંદરથી HOCl. કોઈ મુશ્કેલી હજુ પણ કન્ફ્યુઝન નહીં બેટા? તો બરોબર સમજાઈ દીધેલી વાત છે. બરોબર? તો પોઈન્ટ ધ્યાનમાં રાખજો. હવે આંતર હૈડ્રોજન સંયોજનોના ટોપિકની વાત ક્લિયર કરી. એમાં કોયડો 7.19 છે એ તમે સોલ્વ કરજો. મેં તમને કહ્યું હતું પેલો ટી આકાર વાળી વાત હમણાં જ કહી હતી. તો ટી આકાર કેમ? સંપૂર્ણ ટી આકાર નથી, વળેલો ટી આકાર છે. તેના માટેની ચર્ચા મેં તમને સમજાવી દીધેલી છે. ઓકે બેટા? તો એ ચર્ચા ધ્યાનમાં રાખજો. હવે એની પછીની વાત આવે છે એના ઉપયોગો. કયા કયા ઉપયોગો છે તો સમજીશું. તો બિનજલીય દ્રાવકો તરીકે વપરાય છે. મતલબ જેમાં પાણી ન હોય એવા દ્રાવક તરીકેનો ઉપયોગ કરવો હોય તો જે પ્રવાહી અવસ્થામાં આંતર હૈડ્રોજન સંયોજનો હોય એ વાપરી શકાય. ત્યાર પછી તે પ્રબળ ફ્લોરિનેશન માટે વપરાય છે. તો પ્રબળ ફ્લોરિનેશન માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો ફ્લોરિનેશન કરતા છે કોના માટે? યુરેનિયમ 235 સમસ્થાનિક છે ને બેટા, એના ઉત્પાદનમાં તે વપરાય છે. કેવી રીતે? તેના ઉત્પાદનની અંદર ત્યાં આગળ ClF3 અને BrF3 નું મિશ્રણ વાપરવામાં આવે છે. મુખ્યત્વે ClF3 કાર્ય કરે છે. ઓકે. તો એ પ્રક્રિયા કેવી રીતે કરશે બેટા? તો યુરેનિયમનો આ સમઘટક છૂટો પાડવો છે. તો એ છૂટો પાડવા માટે યુરેનિયમનું બધું મિશ્રણ લઈ લીધું આવ્યું અને પછી એની ClF3 સાથે પ્રક્રિયા. જો પ્રક્રિયા થાય તો યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ બનાવે અને ClF બનશે. બરાબર? તો પ્રક્રિયા સમીકરણનું સંતુલન જોઈ લઈએ તો શું થશે બેટા? તો ધ્યાન આપો કે અહીંયા આગળ ફ્લોરિન જે છે એની સંતુલનની વાત કરીએ તો અહીંયા આગળ 6 ને 1 7 થાય છે. તો અહીંયા 3 છે, મતલબ 3ના ગુણકમાં તો લાવવા જ પડે. તો અહીંયા 3 વડે ગુણી લઈએ. જો 3 વડે ગુણીએ તો ક્લોરીન 3 થાય. અહીંયા 3 વડે ગુણો તો ફ્લોરિન 6 3 9 થઈ જાય છે. સંતુલન કમ્પ્લીટ છે. ઓકે બેટા? તો યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ છે ને, ખરેખર યુરેનિયમ હોય ને એ યુરેનિયમ 235 ને 238 બે હોય. હવે 35 બહુ અગત્યનો છે. તો જ્યારે આ પ્રક્રિયા કરીએ ને ત્યારે UF6 235 અને UF6 238 બંને બને. પણ આ બંને બાષ્પશીલ પ્રવાહી છે. કેવા હોય? બાષ્પશીલ પ્રવાહી. અને બાષ્પશીલ પ્રવાહીઓ એટલે એક આ રીતે લઈ લેવાનું અને પછી અહીંયા આગળ પ્રવાહી લઈ અને એનું બાષ્પીભવન થાય. હવે આનો ભારાંક અને આનો ભારાંક બે અલગ અલગ છે. જુઓ તો ગ્રેહામના વાયુ પ્રસરણ નિયમ પ્રમાણે થોડું ઝડપી પ્રસરણ પામશે અને ઝડપી પ્રસરણ પામે તો આવી એક 2-3 કિલોમીટર લાંબી નળી લેવામાં આવે, નાની નહીં, કિલોમીટર સુધી કહું છું. ઓકે. અને ત્યારે
આ 235 વાળો થોડો પહેલાં પહોંચશે ને 238 વાળો પછી પહોંચશે. તો આ પહેલાં મેળવી લેવાનો અને આ મળી ગયા પછી એનું વિઘટન કરી દો એટલે યુરેનિયમ 235 મળી જાય. ફ્લોરિન કાઢી દેવાનું. ત્યારે તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. તો ખૂબ જ અગત્યની પ્રક્રિયા તરીકે આપણે ક્લિયર કરી શકીએ છીએ. બરાબર? તો આ બાબત સમજી શકાય, ક્લિયર કરી શકાય છે. હવે એક કોયડો પણ છે જે તમે ક્લિયર કરી દેજો અને સમજી લેજો. તો આ પોઈન્ટ આપણે ક્લિયર કરી ગયા, સમજી ગયા. હવે એક 18મા સમૂહની થોડી ચર્ચા શરૂ કરી દઈએ અને આગળ ચર્ચા ક્લિયર કરીએ. હવે સમૂહ 18 માટેની થોડી શરૂઆત કરી દઈએ બેટા. તો એના તત્વોથી પહેલા પરિચિત થઈ જઈએ. તો એના તત્વો કયા છે? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસોન. આ તત્વ ઓછી છે બેટા, ઓગ્નેસોન. બરાબર? તો આ બધા તત્વો જે છે એ તત્વો રાસાયણિક દ્રષ્ટિએ ખૂબ જ નિષ્ક્રિય છે. તે અપ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે, મતલબ કોઈ સાથે જલ્દી પ્રક્રિયા કરતા જ નથી. બરાબર? અને તેઓ ખૂબ જ ઓછા સંયોજનો બનાવે, લગભગ નથી બનાવતા એવું કહીએ તો ચાલે. તેથી તેને નિષ્ક્રિય વાયુઓ કહે છે અથવા ઉમદા વાયુ કહે છે. ઓકે બેટા? તો આ પ્રમાણે આપણે ક્લિયર કરી શકીએ છીએ. હવે આ બધા તત્વોની અંદર રેડોન અને ઓગ્નેસોન, આ બે તત્વો સિવાય આ બધા તત્વો જે છે એ કુદરતમાંથી મળે છે. તો કુદરતમાંથી આપણે એને પ્રાપ્ત કરી શકીએ છીએ. અને કુદરતની અંદર જે મળી આવતા ને એની અંદર એનું પ્રચુરતા પ્રમાણ એટલે પ્રતિશત પ્રમાણ એપ્રોક્સિમેટલી 1% જેટલું હોય છે. અને એની અંદર પણ આર્ગોન મુખ્ય છે. તો લગભગ મોટું પ્રમાણ આર્ગોનનું જ હોય છે. અને આર્ગોન આ રીતે આપણને પ્રાપ્ત થાય છે. હવે હિલિયમ અને નિયોન આ બંને કેટલીક વખતે રેડિયો સક્રિય પ્રકારની પ્રક્રિયાઓ થતી અને એની અંદર વિકિરણના ક્ષય થતા હોય તો એ ક્ષય દરમિયાન હિલિયમના નિયોન ક્યારેક ઉત્પન્ન થઈ જતા હોય છે. ઓકે? અને એ ખનિજોમાંથી પ્રાપ્ત થતા જોવા મળતા હોય છે. હવે ખનિજોની અંદર રેડિયો વિકિરણીય ક્ષય થતો હોય તો એમાંથી હિલિયમ અને નિયોન થોડા પ્રમાણમાં ઉત્પન્ન થઈ જાય છે. કઈ ખનિજોમાંથી મળશે? તો નામ યાદ રાખજો બેટા. પીચ બ્લેન્ડ. બરાબર? તો પીચ બ્લેન્ડમાંથી મળશે મોનાઝાઇટ, બરાબર, અને ક્લિવાઇટ. આ ત્રણ ખનિજોની અંદર રેડિયો સક્રિય એટલે કે વિકિરણનો ક્ષય થતો હોય આ બધી યુરેનિયમની ખનિજો છે. પીચ બ્લેન્ડ યુરેનિયમની મુખ્ય ખનિજ ગણાય છે. બરાબર? તો એની અંદર યુરેનિયમ મોટા પ્રમાણમાં, હવે યુરેનિયમ હોય તો એનો વિકિરણીય ક્ષય થાય અને ક્ષય થાય તો હિલિયમ અંદરથી બનતું જાય. તો આ રીતે આપણે ક્લિયર કરી શકીએ છીએ. તો વ્યાપારી ધોરણે આ વાયુઓનો સ્ત્રોત આર્યો ગણવામાં આવે છે. હવે ઝેનોન અને રેડોન, કયા બેટા? ઝેનોન અને રેડોન એ વિરલ તત્વો છે. કેવા તત્વો છે? વિરલ તત્વોનો મતલબ ભાગ્યે જ જોવા મળે, ખૂબ અલ્પ પ્રમાણમાં પ્રાપ્ત થતા હોય તો એ વિરલ તત્વો તરીકે ઓળખી શકીએ છીએ. હવે બીજી વાત કરીએ બેટા કે રેડોન મેળવવું હોય તો રેડિયમ જે છે એનો વિકિરણીય ક્ષય થતો હોય તો એની અંદરથી રેડોન બનતું હોય છે. કોના વિકિરણીય ક્ષયથી બને? રેડિયમના. તો અહીંયા આગળ ધ્યાન આપજો બેટા. રેડિયમ કયો? 226 સમસ્થાનિક વાળો. ઓકે? હવે એનો વિકિરણીય ક્ષય થઈ જાય તો એ વિકિરણીય ક્ષય દરમિયાન અંદરથી રેડોન મળે. તો એનો પરમાણુ ક્રમાંક 86 છે અને પરમાણુ ભાર જે છે એ 222 મળશે. અને પ્લસ આ ઉપરાંત હિલિયમ પણ ઉત્પન્ન થશે, 2He4. કમ્પ્લીટ. હવે કોઈ પણ આવું રેડિયો એક્ટિવિટીનું સમીકરણ લખ્યું તો આનું સંતુલન કેવું રીતે વિચારો? આ બાજુ રેડિયમ છે, રેડોન છે, હિલિયમ છે, તત્વો તો એક બાજુ સંતુલન થતા જ નથી. તો રેડિયો એક્ટિવ પ્રક્રિયામાં તત્વો ક્યારે સંતુલિત નહીં થાય? એમાં પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા અને પરમાણુ ભાર આ સંતુલિત કરવાનો. ચલો અહીંયા 88 છે પ્રક્રિયક બાજુ, તો આ 86 ને 2 88 થઈ ગયું. તો સંતુલન ક્લિયર. તો હવે અહીંયા જો 226 છે. ઓકે? તો આ બાજુ 226 છે તો આ બાજુ 226 થવા જોઈએ, મતલબ 222 ને 4 એટલે 226 થઈ ગયા. મતલબ સમીકરણ સંતુલિત અવસ્થામાં છે. આમાં તત્વો નહીં કરવાના સંતુલિત. ઓકે બેટા? ધ્યાન રાખવાનું. હવે થોડી ચર્ચા એને ઓગ્નેસોન ઉપર કરેલી છે અને થોડી ચર્ચા ઓગ્નેસોન ઉપર કરેલી હોય તેનો પરમાણુ ક્રમાંક 118 છે. ઓકે? અને પરમાણુ ભાર 294 છે. તો આવું ઓગ્નેસોન તત્વ જે છે હવે એની ઇલેક્ટ્રોન રચના હું લખતો નથી બેટા. આગળ તત્વોની ઇલેક્ટ્રોન રચના લખી આની આવડી જ જશે. મેં
સમૂહ 15, 16, 17 બધામાં ઇલેક્ટ્રોન રચના ક્લિયર કરાવી છે. એટલે આ તત્વોના ઇલેક્ટ્રોન રચના તમે ક્લિયર કરી દેજો, આવડી જશે. બરાબર, તો એ તમે ક્લિયર કરી શકશો. હવે આવું ઓર્ગેનિઝમ ખૂબ જ સક્રિય છે, રેડિયો એક્ટિવ તત્વ છે, જેના કારણે તે ખૂબ જ નહિવત પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. હવે નહિવત પ્રમાણમાં પ્રાપ્ત થવા માટે મુખ્ય જવાબદાર પરિબળ કયું? તો એની અંદર એનો અર્ધાયુષ્ય સમય 0.7 મિલિસેકન્ડ છે. હવે વિચારો, 0.7 મિલિસેકન્ડ, 10⁻³ તો આવી જ ગઈ, મતલબ 0.7 ગુણ્યા 10⁻³ સેકન્ડ. કદાચ એવું કોઈ પ્રશ્ન આવી રીતે પૂછી કાઢે તો ધ્યાન રાખજો, સેકન્ડમાં કન્વર્ટ કરી તો -3 લઈ લીધું મિલીની જગ્યાએ. ઓકે, તો આ પ્રમાણે આપણે સમજી શકીએ છીએ. હવે ઓર્ગેનિઝમનું સંશ્લેષણ કેવી રીતે થાય છે, કેવી રીતે બને છે ઓર્ગેનિઝમ, તો એના માટે હવે સમજવાનો પ્રયત્ન કરીએ. બેટા અહીંયા આગળ એક સમીકરણ લખું છું, અને સમીકરણ કેવું છે તો ધ્યાન આપજો. કેલિફોર્નિયમ તત્વ લીધું કે જેનો પરમાણુ ક્રમાંક 98 છે અને પરમાણુ ભાર 249 છે. ઓકે, એની પ્રક્રિયા કેલ્શિયમ સાથે કરી. તો કેલ્શિયમ જે છે અહીંયા 20 અને 48, મતલબ આ એક ભારે કેન્દ્રવાળો કેલ્શિયમ કહેવાય, અસ્થાયી કેલ્શિયમ કહેવાય. સામાન્ય કેલ્શિયમનો પરમાણુ ભાર અહીંયા આગળ 40 આવે. બરોબર, જ્યારે આ કેલ્શિયમનો મારો કેલિફોર્નિયમ ઉપર કરવામાં આવે છે ત્યારે તમને ઓર્ગેનિઝમ પ્રાપ્ત થાય છે. ઓકે, તો અહીંયા આગળ 118 અને અહીંયા આગળ 294. બરોબર, આ પ્રક્રિયા દરમિયાન 3 ન્યુટ્રોન મળે છે. હવે ન્યુટ્રોન મેં લખ્યા ને એટલે અહીંયા આગળ 0 અને અહીંયા 1 લખી. ન્યુટ્રોનનો પરમાણુ ભાર 1 હોય, પરમાણુ ક્રમાંક તો કોઈ હોય જ નહીં. ન્યુટ્રોન એટલે પ્રોટોન એમાં હાજર ના હોય. ઓકે, તો હવે જોઈ લો, આ 98 ને 20 એટલે 118 થઈ ગયા. 118 ના 0 એટલે 118 જ ગણાય. ઉપરનું ટોટલ જોઈ લઈએ તો અહીંયા આગળ જો બેટા 94 અને 3 એટલે 97 થયું. 249 ને 48 એટલે 297. તો મતલબ સંતુલન ક્લિયર છે. તો ઓર્ગેનિઝમ આ રીતે પ્રાપ્ત કરી શકાય છે. બોલો કેવી રીતે પ્રાપ્ત થયો ઓર્ગેનિઝમ, તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો અને સમજી લેજો. ઓકે બેટા, તો હવે 18મા સમૂહના તત્વોના બીજા કેટલાક ગુણધર્મો અને બીજી કેટલીક ચર્ચા નેક્સ્ટ એપિસોડમાં કરીશું. અહીંયા સુધી આજે રાખીએ. ઓકે બેટા, ચલો, ગુડ ડે.